હાલો મિત્રો, કેમ છે? મજામાં છે તમારું મારા બ્લોગ ચેનલની અંદર સ્વાગત છે। તો આજે આપણે સવાર પડે ગઈ છે, બધાને ગુડ મોર્નિંગ। અને પછી આપણે હાથમાં લઈ લીધું બ્રશ કાઢીને આપણે કાઢી લીધા કપડાં કાઢીને આપણે ફ્રેશ નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ થઈને પછી આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા। તો પછી આપણે નીકળી ગયા ઘરની તરફ, બહાર તરફ જવા માટે। પછી આપણે જો ઓલરેડી લઈ લીધી છે ગાડીની ચાવી। પછી આપણે આવી ગયા રામપ્યારી પાસે। પછી રામપ્યારીને પછી મસ્ત એવી નજારાવાળી એક નંબર બનાવી નાખીએ। પછી આપણે કરી દીધી એની ચાવી ચાલુ। પછી આપણે ગાડીને કરશું થોડી વાર ગરમ કરીને પછી લાઇટ બંધ કરી દીધી। પછી આપણે લઈ લીધું મસ્ત એવું કપડું લઈને પછી આપણે મસ્ત એવી કરી નાખીશું ચકાચક સાફ કરીને પછી આપણે નીકળવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। અને પછી તો મિત્રો, આપણે આજે સોમવાર છે એટલે આજે મહાદેવના દર્શન કરવા આવ્યા છે, અને તમે બધા દર્શન કરી લેજો ને કોમેન્ટમાં લખી નાખજો જય સિદ્ધનાથ મહાદેવ। અને પછી દર્શન કરીને આપણે નીકળવાનું છે। મિત્રો, પછી આપણે ગાડી પાર્કિંગમાં લગાડી દીધી છે। પછી આપણે કાઢી લીધી ચાવી। પછી આપણે નીકળી ગયા બહાર, અને પછી આપણે જવાનું છે આપણા ઘરે, કેમ કે પછી આપણે અહીંયા ગાડી રાખીએ છીએ તો આપણે ગાડી રાખી દીધી છે। અને પછી હું મારા પહોંચી ગયો આપણા ઘરે। પછી એક નંબર મસ્ત એવા સવારના પોરમાં નાહી લીધું હતું, તો મજા આવી ગઈ, મહાદેવના દર્શન કરી લીધા। તો મિત્રો, મારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પછી મિત્રો, આપણે મારી દીધું છે મારા ઘરની તરફ તાળું, કેમ કે આપણે જવાનું છે મારા ભાઈની દુકાને, કેમ કે આજે ત્યાં એના મમ્મી છે એ ગયા હતા ગામડે, એટલે મારા વાઈફને જવાનું હતું રોટલી કરવા। પછી આપણે પહોંચી ગયા મારા ભાઈની દુકાને। પછી ત્યાં સબ્જી કટિંગ થઈ રહી હતી। પછી મારા મેડમ રોટલી કરવા માંડે છે, તમે જોઈ શકો તો મસ્ત ગોળ। તો પછી રોટલી કેટલી બધી બનાવવાની હતી, હું પણ શેકવા બેસી ગયો, એની હેલ્પ કરવા બેસી ગયો। તો પછી મિત્રો, મને એક ફેરો આવી ગયો છે, તો એની માટે હું પછી પિકઅપ લોકેશન ઉપર પહોંચી ગયો, અને તમે જોઈ શકો છો ત્યાં માલ ભરવાનું લોડિંગ કરવાનું ચાલુ છે। પછી મિત્રો, ઓલરેડી 12 કિલોમીટર કાપીને પછી આપણે પહોંચી ગયા છે ભાઈના ડ્રોપ લોકેશન ઉપર। પછી આપણે અહીંયા જોઈ લ્યો આજનો નજારો, આ અહીંનું હતું એવું કારખાનું। પછી આપણે તો મિત્રો, હું પહોંચી ગયો મારા ભાઈની દુકાને, અને પછી તમે જોઈ લેજો આજનો દુકાનનો નજારો। જો તમને મારો મિનિટ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને। ચલો મિલતે અગલે બ્લોગ।